સંસદમાં મંગળવારે યોજાનારા બંધારણ દિવસ કાર્યક્રમને લઈને સરકાર અને વિપક્ષ સામસામે આવી ગયા હતા। વિપક્ષની માંગ છે કે બંધારણ દિવસ સમારોહ દરમિયાન બંને સદનમાં વિપક્ષના નેતાઓને બોલવાની મંજૂરી આપવામાં આવે કે જેને લઈને સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ પલટવાર કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે બંધારણ દિવસનો કાર્યક્રમ રાજકારણથી ઉપર છે અને દેશનો ઉત્સવ છે। તેમણે આ સાથે સમગ્ર કાર્યક્રમની જાણકારી પણ આપી હતી। સંસદીય કાર્ય મંત્રીએ જણાવ્યું હતું કે આ ફક્ત ભારતીય સંસદનો ઉત્સવ નથી, પરંતુ એક પ્રકારે આપણે ભારતીય બંધારણનું સન્માન કરી રહ્યા છે અને તેની વાતોને દેશની જનતા સામે લાવી રહ્યા છે। આપણે બંધારણના ઘડવૈયાઓને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે। કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે કેટલાક વિપક્ષી દળોની સમસ્યા એ છે કે તેમણે વ્યવસ્થા અંગે જાણ્યા સિવાય જ પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું છે। સમારોહમાં વડાપ્રધાન પણ સંબોધન કરવાના નથી, ફક્ત લોકસભાના અધ્યક્ષ, વાઇસ પ્રેસિડેન્ટ અને પ્રેસિડેન્ટ જ બોલશે તેમ જણાવ્યું હતું। લોકસભા અને રાજ્યસભાના વિપક્ષી નેતાઓ માટે મંચ પર બેસવાની વ્યવસ્થા કરી છે। કશું જાણ્યા વગર જ આવા ગંભીર અવસર પર આ પ્રકારની પ્રતિક્રિયાને નિંદનીય ગણાવી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।